નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ 2000 રૂપિયાનો 16મા હપ્તાની લાખો કરોડો ખેડૂતો જે છે એ રાહ જોઈને બેઠા હતા કે આખિર 2000નો 16મો હપ્તો ક્યારે મળશે। 15મો હપ્તો જે છે એ 15 નવેમ્બરે રજૂ કરવામાં આવ્યો હતો અને હવે 16મા હપ્તાની લાખો કરોડો ખેડૂતો રાહ દેખીને બેઠા હતા કે આખિર 16મો હપ્તો જે છે એ પ્રધાનમંત્રી દ્વારા ક્યારે રજૂ કરવામાં આવશે, એટલે કે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો, સરકાર દ્વારા ફાઇનલી 2000નો 16મો હપ્તો જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે અને એ જે 2000નો 16મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી રજૂ કરવામાં આવશે અને જે આ જાહેરાત કરી છે એ પીએમ કિસાન જે ઓફિશિયલ પેજ છે એ પેજ પર સરકારશ્રી દ્વારા ત્યાં એનું નોટિફિકેશન પણ મૂકવામાં આવ્યું છે કે 2000નો 16મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી રજૂ કરવામાં આવશે। તો મિત્રો, ત્યાં ફક્ત 28 ફેબ્રુઆરી 2024ના રોજ 16મો હપ્તો રજૂ કરવામાં આવશે એવું નોટિફિકેશન જોવા મળે છે, પણ ત્યાં કોઈ ક્લિયરી એવું સ્થળ કે સમય નથી બતાવ્યો કે 2000નો હપ્તો જે છે એ કેટલા વાગ્યે અને કયા સમયે અને ક્યાંથી રજૂ કરવામાં આવશે। તો મિત્રો, તમારે જો 2000નો 16મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જ્યારે રિલીઝ કરે ત્યારે તમારે જો તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા જો જાણવું હોય કે પ્રધાનમંત્રી જ્યારે આ 2000નો 16મો હપ્તો રજૂ કરે એ ક્યાંથી કરશે અને કેટલા વાગ્યે કરશે, કેવી રીતે કરશે, આવી તમામ માહિતી જો તમારે ઘરે બેઠા લાઈવ જોવી હોય, જ્યારે પ્રધાનમંત્રી આ હપ્તો રજૂ કરે ત્યારે તમારે ઘરે બેઠા મોબાઈલની મદદથી જો જોવી હોય તો એ કેવી રીતે જોઈ શકો એના વિશે હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, તમારે જો ઘરે બેઠા લાઈવ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 16મા હપ્તાનું પેમેન્ટ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે એ ઘરે બેઠા લાઈવ જો જોવું હોય તો કેવી રીતે જોઈ શકો એના માટે તમારે સૌપ્રથમ તમારા જે મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર છે એને તમારે ઓપન કરવાનું છે। હવે મિત્રો, એને ઓપન કર્યા પછી અહીંયા જે આ સર્ચ ટાઈપ દેખાય છે એની અંદર તમારે સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ। આ જે મિત્રો પીએમ ઇવેન્ટ જે છે એ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે અને આ વેબસાઇટ પર જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પણ કોઈ કાર્યક્રમો કરવામાં આવે છે એ કાર્યક્રમો આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે। તો મિત્રો, તમારે સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ। તો આપણે અત્યારે સર્ચ કરી દઈએ પીએમ ઇવેન્ટ। હવે મિત્રો, આટલું સર્ચ કરી અને આટલું લખી અને તમારે સર્ચ આપવાનું છે। હવે સર્ચ આપ્યા પછી તમારી સામે એ વેબસાઇટ જોવા મળશે પીએમ ઇવેન્ટની, તો તમારે એના પર ઓકે આપવાનું છે। હવે મિત્રો, એના પર ઓકે આપ્યા પછી તમારી સામે એ વેબસાઇટ ખુલી જશે અને ડેશબોર્ડ કંઈક આવી રીતે જોવા તમને મળશે। તો તમારે થોડું આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે। ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા જો આપણને એક ઓપ્શન જોવા મળે છે રજિસ્ટર કરે। હવે મિત્રો, અહીંયા આ જે રજિસ્ટર કરે એના પર ઓકે આપી અને તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે અને મિત્રો, રજિસ્ટ્રેશન કરશો એટલે તમને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હપ્તો 2000નો 16મો હપ્તો જ્યારે રજૂ કરશે ત્યારે એનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળશે અને તમે લાઈવ આ કાર્યક્રમમાં જોડાઈ શકશો। તો મિત્રો, અહીંયા જો લખેલ છે રજિસ્ટર કરે એના પર ઓકે આપવાનું છે। એના પર ઓકે આપશો એટલે તમારી સામે આવું પેજ જોવા મળશે। આમ થોડું ઉપર તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જો લખેલું છે રજિસ્ટર ફોર ધ ઇવેન્ટ,
એટલે અહીંયા જો માનનીય પીએમ દ્વારા પીએમ કિસાન 16મી કિસ્ત જારી એવું અહીંયા આપણને લખેલું બતાવે છે. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. તો આપણે અત્યારે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ. હવે મિત્રો મોબાઈલ નંબર અંદર એન્ટર કર્યા પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરી અને અહીંયા ઓટીપી ભેજે એના પર ઓકે આપવાનું છે. એના પર ઓકે આપ્યા પછી ઓટીપી હઝ બીન સેન્ટ એવું લખેલ બતાવે છે. તો આપણે એના પર ઓકે આપીને આ ઓટીપીને કોપી કરી દઈએ. કોપી કર્યા પછી અહીંયા એન્ટર ઓટીપી જે લખેલ છે ત્યાં આપણે એ ઓટીપીને એન્ટર કરવાનો છે. એન્ટર કર્યા પછી દર્જ સબમિટ જે લખેલ છે એ બટન પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપ્યા પછી તમારી સામે અહીંયા આ જે ઓપ્શનો છે એ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આ વિગત જે છે એ તમારે પૂરેપૂરી ભરવાની છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. પછી અહીંયા સંગઠન કે સંસ્થા કે કોલેજ જે કોઈ પણ તમારે લખવાનું હોય એ તમે લખી શકો છો. અન્યથા તમે એને છોડી પણ શકો છો. અહીંયા ઈમેલ આઈડી પણ તમે લખી શકો છો. પછી અહીંયાથી રાજ્ય જે છે એને તમારે સિલેક્ટ કરવાનું છે. પછી મિત્રો રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા પિનકોડ તમારે સિલેક્ટ કરવાનો છે. અને પછી રજિસ્ટર કરે એના પર ઓકે આપશો એટલે આ જે કાર્યક્રમ છે એની અંદર તમે રજિસ્ટ્રેશન કરી શકશો અને રજિસ્ટ્રેશન તમારું સક્સેસફુલ થઈ જશે. અને જ્યારે પીએમ કિસાન યોજનાનો જે 16મો હપ્તો પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે ત્યારે તમને એનું નોટિફિકેશન મળશે અને એ નોટિફિકેશન દ્વારા તમે એ કાર્યક્રમની અંદર લાઈવ જોડાઈ શકશો અને જાણી શકશો કે પ્રધાનમંત્રી ક્યાંથી હપ્તો રજૂ કરે છે, કેટલા વાગ્યે રજૂ કરે છે અને કેવી રીતે રજૂ કરે છે. પછી અહીંયા મિત્રો એનો સમય પણ બતાવવામાં આવ્યો છે. જો કે પીએમ કિસાન પોર્ટલ પર સમય નથી બતાવવામાં આવ્યો, પણ અહીંયા જે પીએમ ઇવેન્ટ જે વેબસાઇટ છે એની અંદર તમને અહીંયા સમય પણ જોવા મળે છે. અહીંયા લખેલું છે કે માનનીય પીએમ દ્વારા પીએમ કિસાન 16મી કિસ્ત જારી 27 ફરવરી 2024 शाम 3 बजे माननीय प्रधानमंत्री द्वारा लगभग 9 करोड़ पीएम किसान लाभार्थियों को एक बटन दबाकर अगली किस्त का डिजिटल हस्ताक्षर. હવે મિત્રો અહીંયા આપણને સમય જોવા મળે છે, પણ જો તમારે હવે જે હપ્તો છે એ ક્યાંથી રજૂ કરશે એ જોવા માટે તમારે ફરી પાછું અહીંયાથી બેક જવાનું છે. અને બેક ગયા પછી અહીંયા તમારે પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર તમારે આવવાનું છે. તો આપણે પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર આવી જઈએ. અહીંયા પીએમ કિસાન લખી અને તમારે સર્ચ આપવાનું છે. સર્ચ આપ્યા પછી તમને પીએમ કિસાનની વેબસાઇટ જોવા મળશે. તો તમારે એના પર ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે તમારી સામે એ વેબસાઇટ ખુલી જશે અને અહીંયા આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે આ યોજના જે છે એને 5 વર્ષ પૂર્ણ થયા છે અને 5 વર્ષ પૂર્ણ થયા એની સાથે અહીંયા આપણને એક મેસેજ શો થઈ રહ્યો છે. જો અહીંયા લખેલું છે મોદી સરકાર की गारंटी किसानों को हर साल 6000 पीएम किसान सम्मान निधि योजना के 5 साल बेमिसाल. તો મિત્રો આ જે મેસેજ છે એને તમારે ત્યાંથી હટાવી દેવાનો છે. અને હટાવ્યા પછી અહીંયા જો જે એક્સ અને ફેસબુકનું નિશાન દેખાય છે ત્યાં એક્સ પર તમારે ઓકે આપવાનું છે. એટલે કે અહીંયા ટ્વિટર હેન્ડલ જે છે પ્રધાનમંત્રીનું એના પર તમારે જવાનું છે. અને એના પર ગયા પછી તમારી સામે જે ટ્વિટર હેન્ડલ છે એ તમને અહીંયા જોવા મળશે. પછી મિત્રો અહીંયા જો આપણને મેસેજ શો થઈ રહ્યો છે આ પ્રધાનમંત્રી શ્રીનું ટ્વિટર હેન્ડલ છે. અહીંયા લખેલું છે कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा पीएम किसान सम्मान निधि योजना की 16वीं किस्त का हस्तांतरण 28 फरवरी 2024 यतमाल महाराष्ट्र એટલે કે જે મહારાષ્ટ્રનું યતમાલ જિલ્લો છે એ યતમાલ જિલ્લામાંથી પ્રધાનમંત્રી આ જે 2016મો હપ્તો છે એ રજૂ કરવાના છે. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે.
અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ખરેખર વિડીયોને મિત્રો એક લાઈક તમે કરજો જ, કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં બહુ મુશ્કેલી અને બહુ મહેનત લાગે છે. એટલે મિત્રો આશા રાખું છું કે વિડીયોને તમે લાઈક કરશો જ, અને સાથોસાથ જો ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને હવે પછી હું PM કિસાન રિલેટેડ કોઈ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે. તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.